साधारण नहीं होता। प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। आवा ज एक शिक्षक भावनगरनी अवाणिया प्राथमिकमां छे, जेमणे पोताना शिष्योने ज्ञान पूरुं पाडवा अने कोरोनाना डरमांथी बहार काढी शाळा तरफ आकर्षवा माटे जोकरनुं रूप धारण कर्युं हतुं। आ दृश्योमां पण जोई शको छो, विद्यार्थीओना प्रवेश माटे गेट पर ज एक शिक्षक તેમની રાહ જોકર બની જોઈ રહ્યા છે અને જેવા જ વિદ્યાર્થીઓ દેખાય છે કે તેમને મનોરંજક અંદાજમાં આવકારે છે, તેમને ખુશ કરવાની કોશિશ કરે છે। બાળકોને કુમકુમનું તિલક લગાવી શાળામાં તેમને પ્રવેશ આપે છે। આપણે જે શિક્ષકને જોકરના ગેટઅપ સાથે જોઈ રહ્યા છીએ તેમનું નામ મુકેશભાઈ વાઘેલા છે અને બાળકોને આ રીતે આવકારવાનો વિચાર પણ તેમનો જ છે। ત્યારે જ તો તેમને સૌ કોઈ મોજીલા માસ્ટર તરીકે પણ ઓળખે છે। ત્યારે આવો જાણીએ કે આ મોજીલા માસ્ટરને આ વિચાર કેવી રીતે આવ્યો। 6 થી 8ના બાળકોને આવકારવાનો સમય આવ્યો 17 મહિના પછી, ત્યારે મને એમ થયું કે ચાલો કંઈક નવીન કરીએ। એટલે આના નવતર પ્રયોગો માટે અમારી શાળામાં અનેક નવતર પ્રયોગો થઈ રહ્યા છે। એમાંનો એક આ નવતર પ્રયોગ કે બાળકને આપણે કંઈક શાળાએ ગમે, આવવું ગમે, એના માટે થઈને અમે સ્ટાફે વિચાર્યું। એટલે મેં જે છે એ જોકરનું પાત્ર ભજવ્યું છે અને બાળકોને આવકારવા કે જેથી કરીને બાળકને શાળાએ ગમે, બીજા દિવસે ગમે, આજે પણ ગમે, તો એના માટે થઈને આ અમે કર્યું છે અને બાળકને ખૂબ મારું પાત્ર ગમ્યું છે। અવાણિયા ગામની આ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં કુલ 160 વિદ્યાર્થીઓ ભણે છે। આ શાળા માત્ર કુમારો માટેની જ છે। અવાણિયા શાળા અને તેના શિક્ષકો હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતા છે। અહીંના શિક્ષક મુકેશભાઈ દરરોજ શાળાએ આવીને એક રૂમમાં જોકરના ડ્રેસ અને મેકઅપ સાથે તૈયાર થાય છે અને જ્યારે વિદ્યાર્થીને આવવાનો સમય થાય ત્યારે તે બાળકોને આવકારવા માટે બહાર જાય છે। આમ તેઓ અહીં ગમ્મતની સાથે જ્ઞાન આપવાનું કામ કરે છે। મુકેશભાઈના આ પ્રયાસથી વિદ્યાર્થીઓ તો ખુશ છે, પરંતુ તેમની સાથે ફરજ નિભાવતા અન્ય શિક્ષકો પણ ખુશ છે। અમારી 17 મહિના પછી શાળા શરૂ થઈ પછી અમારા મુકેશ સાહેબ જે જોકરના ડ્રેસ પહેરીને આવ્યા, સ્વાગત કર્યું, ત્યાં અમે અચાનક ઓચીને મેં ઓલા થઈ ગયા અને અમને આ ગમ્યું। વિદ્યાર્થીઓ બધાને આ વસ્તુ ગમી હતી। આ મુકેશભાઈ વાઘેલાની વાત કરું, જેણે જોકરનું પાત્ર ભજવ્યું, એ પહેલેથી જ હમણાં છેલ્લા 17 મહિનાથી ઓનલાઈન શિક્ષણ તો શરૂ થયું, પરંતુ તે તો છેલ્લા 7 વર્ષથી ઓનલાઈન શિક્ષણ, વોટ્સએપ વગેરે સાથે જોડાયેલા છે અને વર્ષોથી આ કામ કરે છે। એક વર્ક પ્લેસ નામની ગવર્મેન્ટની એપ આવે છે। આ એપમાં દર મહિને ગુજરાત પ્રથમ આ ભાઈ મુકેશભાઈ વાઘેલા આવે છે। એની 7 થી 8 પ્રવૃત્તિ છે વર્ક પ્લેસની, એમાં તમામમાં એક ટોપ 10માં તો હોય જ છે અને મોટા ભાગનામાં એ પ્રથમ નંબરે આવે છે। છેલ્લા 1.5 વર્ષથી શાળાઓ બંધ હતી અને ઓનલાઈન અભ્યાસ ચાલતો હતો। તેવામાં ક્યાંક ને ક્યાંક બાળકોનું પણ ધ્યાન બીજી દિશામાં દોરાયું હોવાથી તેઓ શાળાએ આવવામાં અચકાતા હોય છે, પરંતુ મુકેશભાઈનો પ્રયાસ અહીં બાળકોને શાળાએ આવવા માટે આકર્ષે છે। એટલું જ નહીં, કોરોનાના તમામ નિયમોના પાલન સાથે અભ્યાસ પણ કરે છે। ત્યારે મુકેશભાઈ અને તેમની શાળાના તમામ શિક્ષકોના આ પ્રયોગને વીટીવી સલામ કરે છે। નિતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર।